Okay, welcome back. Officially now we are starting lecture number 2. આગળ જે લાસ્ટ ટાઈમ આપણે મેટા ડેટા ઇન્ફોર્મેશન વિઝડમ આ જે બધા કન્સેપ્ટ છે એનાથી હવે આગળ જે છે એ સ્ટાર્ટ કરશું કે વોટ ઇઝ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ડેટાબેઝ સ્ટ્રક્ચર. કે ડેટાબેઝ સ્ટ્રક્ચર છે એના બિલ્ડિંગ બ્લોક્સ જે મેઇન ઇમ્પોર્ટન્ટ કી ટર્મ્સ છે. ટેકનિકલી તમારે જીટીયુની અંદર પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આના આવતા હોય છે. તમારે 2 કે 3 માર્કમાં આ બધું એક્સપ્લેન કરવાનું જનરલી જીટીયુ જે છે એની અંદર પણ આવતું હોય છે. તો ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ, હવે તમે બધાએ એક્સેલ વાપરેલું છે, આના ટેકનિકલ ટર્મ્સ જે છે તમે રીડ કરી શકો છો. કેન યુ રીડ ઇટ? વોટ ઇઝ ધીસ? ફર્સ્ટ ઇઝ ડેટા આઇટમ, ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ડેટા ધેટ હેઝ મીનિંગ, અ સિંગલ એટમિક વેલ્યુ સચ એઝ નેમ, નંબર ઓર ડેટ. એક્સેલ જે છે એની જોડે તમે આને કઈ રીતે સરખાવી શકો? એક્સેલ જોડે સરખાવવું છે તો એક્સેલની અંદર રોઝ હોય, કોલમ હોય, સેલ્સ હોય. 3 ઓપ્શન તમને આપ્યા. ચલો 3 ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવું છે. તો ડેટા આઇટમ રોને રિફર કરશે, કોલમને રિફર કરશે કે સેલને રિફર કરશે? રોંગ આન્સર, ઇટ્સ સેલ. ડેટા આઇટમ શું કીધું છે? ધીસ ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ડેટા ધેટ હેઝ મિનિંગ. કે ડેટાનો સ્મોલેસ્ટ યુનિટ કે જેને મિનિંગ આપેલો છે, અ સિંગલ એટમિક વેલ્યુ. એક્ઝામ્પલ જોશો તો ખ્યાલ આવશે. કઈ વેલ્યુ? સારા 2024. એક સેલની જે વેલ્યુ હોય એક્સેલની અંદર, જે સિંગલ સેલ છે એને આપણે ડેટા આઇટમ કહેતા હોય છે, રાઈટ. નેક્સ્ટ છે ફિલ્ડ અથવા તો એટ્રીબ્યુટ. શું લખેલું છે? અ નેમ્ડ કેટેગરી ધેટ હોલ્ડ સ્પેસિફિક ટાઈપ ઓફ ડેટા. અહીંયા મેઇન જે કીવર્ડ છે ઇટ ઇઝ સ્પેસિફિક ટાઈપ ઓફ ડેટા આઇટમ. ફિલ્ડ ડિફાઇન્સ વોટ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ સ્ટોર્ડ. કે ફોર એક્ઝામ્પલ એક કોલમનું નામ મેં આપેલું છે PA, પ્રોગ્રેસિવ એસેસમેન્ટ માર્ક્સ. બીજી કોલમનું જે છે એ છે એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન માર્ક. તો PA માર્ક્સ, EAC માર્ક્સ, પછી નેક્સ્ટ આવશે તમારા માઇક્રો પ્રોજેક્ટ માર્ક્સ. તો ઈચ એન્ડ એવરી કોલમ જે છે યુનિક ટાઈપ ઓફ એન્ટિટી જે છે એ સ્ટોર કરશે. સ્ટુડન્ટ અલગ અલગ બદલાશે, બટ એ જે કોલમ છે એની અંદરનો ડેટા સેમ રહેશે. ફોર એક્ઝામ્પલ હું કોલમનું નામ રાખું છું ઈમેલ આઈડી. હું કોલમનું નામ રાખું છું ઈમેલ આઈડી. હવે સ્ટુડન્ટ પહેલો, બીજો, ત્રીજો, ચોથો કે 501મો કોઈ બી હશે, એ જે પર્ટિક્યુલર કોલમ છે એની અંદર શું હશે? સ્ટુડન્ટના ઈમેલ આઈડી હશે. તો આની અંદર તમને એ જ કીધેલું છે. નાઉ આઈ થિંક નો નીડ ટુ ગીવ એક્ઝામ્પલ. ધીસ ઇઝ સેલ. શોર્ટમાં કહું તો ધીસ ઇઝ સેલ. ડેટા આઇટમ એટલે સેલ. ફિલ્ડ અથવા તો એટ્રીબ્યુટ એટલે કોલમ. એક કોલમની અંદર તમે શું સ્ટોર કરશો? ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ. ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ કયા કયા હોઈ શકે? ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ, એન્ડ્રોમેન્ટ નંબર, PA માર્ક્સ, EAC માર્ક્સ, ઓર્ડર આઈડી, પ્રોડક્ટ આઈડી, વોટએવર. બરાબર? જે બી અલગ અલગ યુનિક આઈડેન્ટિટી હોય એને ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ કહેતા હોય છે આપણે. અને નેક્સ્ટ આવશે રેકોર્ડ અથવા ટપલ. રેકોર્ડ અથવા ટપલ. રોઝ જે છે, this is your record or tuple, a complete set of related fields representing single entity. શું કીધું છે? કમ્પ્લીટ સેટ ઓફ રિલેટેડ ફિલ્ડ્સ. ફિલ્ડ કયા કયા આપણે એક્ઝામ્પલ લીધા? ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. હવે આનું આખું કલેક્શન કે યુવરાજનો ડેટા હું સ્ટોર કરું છું, તો યુવરાજનું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આ ચારનું એક ટપલ બનાવું. પાયથનમાં ટપલ આવતા હતા ને? ટપલની અંદર શું આપણે મલ્ટિપલ અલગ અલગ જે વેલ્યુઝ છે એને સ્ટોર કરી શકતા હતા. તો ફોર એક્ઝામ્પલ યુવરાજ, તો એ સ્ટુડન્ટનું ટપલ હું શું બનાવીશ? યુવરાજ કોમા રાજપૂત કોમા મોબાઈલ નંબર કોમા એનું ઈમેલ આઈડી. ધીસ ઇઝ ટપલ. તો એ ટપલ શું રિપ્રેઝેન્ટ કરશે? એક્સેલ જોડે જો કમ્પેર કરીએ તો એક્સેલની એક સિંગલ રો. હવે હું યુવરાજથી દર્શનમાં હું થઈશ તો શું થશે? ટપલની દરેક ફિલ્ડની વેલ્યુઝ ચેન્જ થશે, બટ સ્ટ્રક્ચર સેમ રહેશે. ગોટ ઇટ? સ્ટ્રક્ચર જે છે કે કેટલી વેલ્યુઝ હશે એ સેમ રહેશે. તો આને જો સિમ્પલી આપણે એક્સેલ જોડે કમ્પેર કરીએ તો આ સિંગલ એક્સેલનો સેલ, એક્સેલનો સિંગલ સેલ એને આપણે ટેકનિકલી કહીશું ડેટા આઇટમ. એક્સેલની કોલમ્સ એને આપણે કહીશું ફિલ્ડ અથવા તો એટ્રીબ્યુટ. એક્સેલની અલગ અલગ રોઝ, બરાબર, જે અલગ અલગ સ્ટુડન્ટને રિપ્રેઝેન્ટ કરશે એ છે તમારા રેકોર્ડ અથવા તો ટપલ્સ. હવે એક્સેલ જોડે તો આપણે કમ્પેર કર્યું, બટ તમારી પાસે ફોર એક્ઝામ્પલ કોઈ એક ગૂગલ ફોર્મ અથવા તો ફિઝિકલ ફોર્મ તમે અહીંયા જોઈન કર્યું તો એક એડમિશનનું ફોર્મ ભરાવડાવ્યું હશે. લાઈફમાં અલગ અલગ જગ્યાએ તમે ઘણા બધા ફોર્મ્સ ભર્યા હશે. હવે હું તમને એવું કહું છું કે ફોર્મ જોડે તમે આને એનાલોજી કરો કે ફોર્મની અંદર ડેટા આઇટમ શું, ફિલ્ડ શું અને રેકોર્ડ શું. કેન યુ કોરિલેટ? એક્સેલ જોડે મેં તમને કોરિલેટ કરીને આપ્યું
બટ ફોર્મ જોડે તમારે કોરિલેટ કરવું છે. તો ફોર્મની જોડે કઈ રીતે કરશો? અહીંયા હિન્ટ લખેલી છે. ઇફ યુ કેન રીડ એન્ડ થિંક, હિયર ઇઝ ધ હિન્ટ કે ફોર્મ જે છે એને તમે કઈ રીતે કમ્પેર કરશો. વંચાય છે ઓર શુડ આઈ ઝૂમ? આમ તો એક્સપ્લેન કરી દઈશ. ડેટા આઇટમ કેને કહેશો? ડેટા આઇટમ કોને કહેશો ફોર્મની અંદર? એક એક જે સિંગલ વેલ્યુ ભરો છો ને, ધીસ ઇઝ ડેટા આઇટમ. કે ફોર્મમાં તમારી પાસે માંગ્યું કે ફોર એક્ઝામ્પલ અહીંયા જ્યારે જોઈન કર્યું તો એક સિમ્પલ ફોર્મ ભર્યું હતું કે ક્લાસ 10માં કેટલા માર્ક્સ હતા, ક્લાસ 10ની સ્કૂલનું નામ, તમારી કેટેગરી, તમારું નામ, તમારા પપ્પાનું નામ, બરાબર, મોબાઈલ નંબર, આવું કંઈક ફોર્મ તમારી પાસે ભરાવડાયું હતું. એ ફોર્મની અંદરની સિંગલ વેલ્યુ કઈ? તમારું નામ. કે તમે જ્યારે નામ ભરો છો તો એ નામ જે લખ્યું, ખાલી સિંગલ નેમ, ધીસ ઇઝ ડેટા આઇટમ. તમે તમારા ફોર્મમાં તમારું નામ લખો છો, ધીસ ઇઝ ડેટા આઇટમ. તમે તમારા ફોર્મમાં તમારા 10માના પર્સન્ટેજ લખો છો, 10thના પર્સન્ટેજ, ધીસ ઇઝ ડેટા આઇટમ. પછી નેક્સ્ટ કોલમ. એક્સેલમાં જે કોલમ હતું, કોલમને તમે કઈ રીતે સરખાવી શકો? ચલો કોલમ ભૂલી જાઓ, રોની પહેલાં વાત કરીએ કે એક રો શું રિપ્રેઝેન્ટ કરતી હતી? રો અથવા તો ટપલ. કે યુવરાજ તો યુવરાજની બધી ડિટેલ, દર્શન તો દર્શનની બધી ડિટેલ, બરાબર. તો એવી રીતે ફોર્મ જે છે એમાં તમે રોને કઈ રીતે કમ્પેર કરશો? મારી પાસે કલેક્શન ઓફ ફોર્મ છે. સૌથી પહેલાં એક સિંગલ ફોર્મ નથી. આઈ હેવ કલેક્શન ઓફ ફોર્મ. મારી પાસે અત્યારે આપણી પાસે 6 સ્ટુડન્ટ બેઠા છે, તો 6 સ્ટુડન્ટના મારી પાસે ફોર્મ્સ છે. હવે 6 સ્ટુડન્ટના ફોર્મ છે, તો રો કઈ રીતે બનશે એમાંથી? એક સિંગલ ફોર્મ જે છે એ સિંગલ ફોર્મનો બધો ડેટા, ધીસ ઇઝ રો. એક સિંગલ ફોર્મની અંદર શું કલેક્ટ કરીશ? એનું નામ કલેક્ટ કરીશ, એના પપ્પાનું નામ કલેક્ટ કરીશ, એમનો કોન્ટેક્ટ નંબર કલેક્ટ કરીશ, એમની કેટેગરી કલેક્ટ કરીશ, 10માની સ્કૂલનું નામ કલેક્ટ કરીશ, એના પર્સન્ટેજ કલેક્ટ કરીશ. તો આ જે બી કંઈ કલેક્ટ કરું છું, અલ્ટિમેટલી પહેલાં હું રોના ફોર્મેટમાં મૂકતો હતો જ્યારે એક્સેલમાં ઓર્ગેનાઇઝ કરતો હતો ત્યારે. હવે જ્યારે ફોર્મ ફિલઅપ કરું છું તો હું શું કરીશ? એ ફોર્મ આખું મારું થયું એક સિંગલ ફોર્મ. મારી પાસે 7 ફોર્મ છે, એનું સિંગલ ફોર્મ ઇઝ સિંગલ ડેટા એન્ટ્રી, સિંગલ રેકોર્ડ. એક સિંગલ ફોર્મને તમે શું કહેશો? સિંગલ રેકોર્ડ. જ્યારે બી તમે ગૂગલ ફોર્મ ભરો છો ને, તો ગૂગલ ફોર્મ ભરશો, તમે જેટલી બી ડિટેલ આપશો, તમારી બધી ડિટેલ એક સિંગલ રોમાં આવશે. ગૂગલ ફોર્મને જ્યારે ગૂગલ શીટ્સમાં કન્વર્ટ કરશું તો તમે જે ફોર્મ ભર્યું એ એક સિંગલ એન્ટ્રી તરીકે આવશે. તમારા ક્લાસમેટે જે ફોર્મ ભર્યું એ બીજી રો તરીકે આવશે. નાઉ થિંક અબાઉટ કોલમ્સ. કોલમ્સ કઈ રીતે લઈ શકો? કોલમ્સ વિલ બી સ્પ્રેડ અક્રોસ મલ્ટિપલ ફોર્મ્સ. દરેક ફોર્મની અંદર જ્યારે હું પેરેન્ટનો મોબાઈલ નંબર માગું છું, તો પેરેન્ટનો મોબાઈલ નંબર, ફોર્મ 1, ફોર્મ 2, ફોર્મ 3, એ બધો ડેટા આવ્યો, ધીસ ઇઝ કોલમ. ગોટ ઇટ? એક્સેલ સીટ જોડે જે કમ્પેર કર્યું ને ગૂગલ ફોર્મ જોડે, બધી રીતે તમારા માઇન્ડમાં ડેટા કઈ રીતે આવે છે એ માઇન્ડમાં ફિટ થઈ જોઈએ. ઇઝ ધીસ ક્લિયર? તો આગળ વધીએ. ફોર્મ જે છે એને સ્પ્રેડશીટ જોડે અને સિંગલ ફોર્મ જે છે એની જોડે તમે આ 3 વસ્તુ કલેક્ટ કરી શકો જોઈએ. ડેટા આઇટમ એટલે સિંગલ વેલ્યુ, ફિલ્ડ અથવા તો એટ્રીબ્યુટ એટલે એક સિંગલ વેલ્યુ અક્રોસ મલ્ટિપલ ફોર્મ. મારી પાસે 7 ફોર્મ છે, 7 ફોર્મમાં પેરેન્ટનો મોબાઈલ નંબર 7 ફોર્મનો, ધીસ ઇઝ ફિલ્ડ ઓર એટ્રીબ્યુટ. અને રેકોર્ડ અથવા તો ટપલ એટલે એક સિંગલ ફોર્મ. કોઈ એક સ્ટુડન્ટનું મારી પાસે ફોર્મ આવ્યું, ધીસ રિપ્રેઝેન્ટ્સ અ સિંગલ રો. એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે. શું આપેલું છે? એક ટેબલ આપેલું છે, સ્ટુડન્ટ આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મેજર અને જીપીએ. તો આ જે બધા છે, સ્ટુડન્ટ આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મેજર અને જીપીએ, આ બધાને શું કહેવાય? ફિલ્ડ્સ. આ બધાને શું કહીશું આપણે? ફિલ્ડ્સ અથવા તો એટ્રીબ્યુટ્સ. આ બધાને આપણે ફિલ્ડ અથવા તો એટ્રીબ્યુટ કહીશું. હવે આ જે છે 1001, સારા, જોન્સન, આઈસીટી અને 3.8, એ શું છે? એ કલેક્શન આખું જે છે એને શું કહીશું આપણે? ટપલ. એક્સેલ જોડે જો કમ્પેર કરીએ તો ધીસ ઇઝ રો, અને એ જે રો છે એને આપણે કહીશું ટપલ. રાઈટ? હવે એની સિંગલ વેલ્યુ, ફોર એક્ઝામ્પલ પટેલ અથવા તો 3.6 અથવા તો જોન્સન, આ બધાને શું કહેવાય? સિંગલ સેલ્સને ટેકનિકલ નેમ. ટેકનિકલ નામ દિમાગમાં ફિટ થવું જરૂરી છે, કારણ કે વી આર માઇગ્રેટિંગ ફ્રોમ એક્સેલ વર્લ્ડ અથવા તો ફિઝિકલ ફોર્મ વર્લ્ડ. શેમાં માઇગ્રેટ થઈએ છીએ? ડીબીએમએસમાં આપણે સેલ, રો, કોલમ આવું નહીં બોલીએ. આપણે શું બોલશું?
આ બધા ટર્મ્સ બોલશો તો એ બધા ટર્મ્સ માઇન્ડમાં ફિટ થવા જોઈએ, કારણ કે ક્લાસમાં વારે ઘડી એ વસ્તુ આપણે રિપીટ નહીં કરી શકીએ. તો આઈસીટી, આ સિંગલ સેલની વેલ્યુ છે, એનું ટેકનિકલ નેમ, સે ઇટ લાઉડલી, ડેટા આઇટમ. બી કોન્ફિડન્ટ. ધીસ ઇઝ ડેટા આઇટમ, ધીસ ઇઝ ડેટા આઇટમ, રાઈટ. હવે આ જે છે આટલું સર્કલ કરું છું, આ સિંગલ કોલમ, એને શું કહીશું? ફિલ્ડ. એને કહીશું આપણે ફિલ્ડ. અને એક સ્ટુડન્ટનો બધો ડેટા, આને શું કહીશું? ટપલ. 3 વસ્તુ છે, ડેટા આઇટમ, ટપલ એન્ડ ફિલ્ડ અથવા તો એટ્રીબ્યુટ. ગોટ ઇટ? ક્લિયર? આ સેમ વસ્તુ અહીંયા કીધેલી છે. હવે નેક્સ્ટ આવશે ડેટા ડિક્શનરી. પાયથનમાં ડિક્શનરી આવતી હતી. વોટ ઇઝ ડિક્શનરી? એનું સ્ટ્રક્ચર શું હોય? કી એન્ડ વેલ્યુ, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ અત્યાર સુધી આ જે બધો ડેટા આપણે લીધો, સ્ટુડન્ટ આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મેજર અને જીપીએ, આ બધું કી વેલ્યુથી સ્ટોર કરવું હોય તો કરી શકું કે ના કરી શકાય? મારે કોઈ બી એક સ્ટુડન્ટનો, ફોર એક્ઝામ્પલ સૌરવનો ડેટા કે નીલનો ડેટા કે રેહાનનો ડેટા સ્ટોર કરવો છે, તો હું ડિક્શનરી તરીકે સ્ટોર કરવું હોય તો કરી શકું. કઈ રીતે કરવાનું? સ્ટુડન્ટ આઈડી કોલન એનું સ્ટુડન્ટ આઈડી, ફર્સ્ટ નેમ કોલન સામે આ, બરાબર. એક ફિલ્ડ જે હોય આપણું એનું નામ અને સામે આ. આપણે જે એક્સેલ ફોર્મેટમાં કરીએ સેમ વસ્તુ આપણે ડિક્શનરી તરીકે પણ કરી શકીએ. બટ અહીંયા આપણે જે ટેબ્યુલર ડેટા છે એ સેમ ડેટાને ડિક્શનરીમાં નહીં રિપ્રેઝેન્ટ કરીએ. ડિક્શનરીમાં આપણે શું કરશું? વોટ ઇટ કન્ટેન્સ એન્ડ વાય ઇટ મેટર્સ અહીંયા લખેલું છે, બટ એના પહેલાં એક્ઝામ્પલ જોશો તો વધારે ક્લિયર થશે. લેટ્સ ફર્સ્ટ લુક એટ ધીસ એક્ઝામ્પલ. કે મારી પાસે કોઈ ડેટાબેઝ છે જેની અંદર આખા ક્લાસનો અલગ ટાઈપનો ઘણો બધો ડેટા સ્ટોર્ડ છે, પણ એ જે ડેટા છે એની એક ડેટા ડિક્શનરી હશે. તો એની અંદર કેટલી વસ્તુ હશે? નજર મારો તો ખ્યાલ આવશે. શું છે? અલગ પ્રોપર્ટી અને વેલ્યુ આપેલી છે. આ એક્ઝામ્પલ જોઈ લેશો તો ખ્યાલ આવી જશે. પ્રોપર્ટી અને વેલ્યુ. પ્રોપર્ટીમાં કયું છે? ટેબલ નેમ, ટેબલનું નામ કયું છે? સ્ટુડન્ટ્સ. ફિલ્ડ નેમ સ્ટુડન્ટ આઈડી, ડેટા ટાઈપ ઇન્ટીજર, લેન્થ 10 ડિજિટ્સ, કન્સ્ટ્રેન્ટ પ્રાઇમરી કી નોટ નલ અને યુનિક, ડિસ્ક્રિપ્શન યુનિક આઇડેન્ટિફાયર અસાઇન ટુ ઈચ સ્ટુડન્ટ અપોન એનરોલમેન્ટ નંબર, વેલિડ રેન્જ 1000થી લઈને 9,99,999, શોર્ટમાં 5 9 છે. ક્રિએટેડ બાય સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, લાસ્ટ મોડિફાઈડ બાય એટ ડેટ 2024/1/15. શું આવે છે દિમાગમાં આ જોઈને કે આ શેને રિપ્રેઝેન્ટ કરે? શેની ડિટેલ છે આ બધી? આખા ટેબલની ડિટેલ છે આ. ઇઝ ઇટ? થોડું ધ્યાનથી જો. આ વેલિડ રેન્જ, લેન્થ, ડેટા ટાઈપ ઇન્ટીજર, શેની ડિટેલ છે આ? સેમ્પલ ડેટા ડિક્શનરી. ડેટા ડિક્શનરીની આ સિંગલ એન્ટ્રી છે શેને રિપ્રેઝેન્ટ કરે છે? આપણી પાસે 3 ઓપ્શન છે. ચલો MCQ ટાઈપનું કરી શકીએ. ડેટા આઇટમ, ફિલ્ડ, એટ્રીબ્યુટ, અથવા તો ચોથો આપણે આખું ટેબલ અથવા આખો ડેટાબેઝ. આખા ડેટાબેઝની ડિટેલ છે, એક સિંગલ રોની ડિટેલ છે, એક સિંગલ કોલમની ડિટેલ છે કે એક સિંગલ સેલની ડિટેલ છે? ફિલ્ડ ઇઝ ધ રાઇટ આન્સર. વાય? કયા ફિલ્ડની? નામ કહી શકે કોઈ? કયા ફિલ્ડની? સ્ટુડન્ટ આઈડી. ફિલ્ડ નેમ આપેલું છે, સ્ટુડન્ટ આઈડી ફિલ્ડની ડિટેલ છે. જો ટેબલ નેમ તો આપવું પડે કે સ્ટુડન્ટ આઈડી કયા ટેબલનો પાર્ટ છે તમારે એ આપવું પડશે. પછી તમે ફિલ્ડનું નામ આપશો કે સ્ટુડન્ટ આઈડી. પછીની જે બધી ડિટેલ્સ છે, ઓલ ધીસ ડિટેલ્સ, આ બધી શેને બિલોંગ કરે છે? ઇટ બિલોંગ્સ ટુ સ્ટુડન્ટ આઈડી. કે સ્ટુડન્ટ આઈડીમાં તમે કયા ટાઈપનો ડેટા નાખશો? ઇન્ટીજર ટાઈપનો. સ્ટુડન્ટ આઈડી હંમેશા આ લોકો ઇન્ટીજર લેવા માગે છે. આપણે જેવી રીતે નંબર જ લઈએ છીએ ને 2 3 6 2 6, વોટ ઇઝ ઇટ? અલ્ટિમેટલી દે આર ઇન્ટીજર. ઇન્ટીજર કેટલી એની લેન્થ હશે? 10 ડિજિટ. અને એને કન્સ્ટ્રેન્ટ કયા? તો પ્રાઇમરી કી તરીકે લઈશું, એટલે કે યુનિક આઈડેન્ટિફાયર. તમારો એનરોલમેન્ટ નંબર જે છે એ તમારો સ્ટુડન્ટ આઈડી હોઈ શકે. પ્રાઇમરી કી આપણે કોને કહીશું? જે હરેક સ્ટુડન્ટમાં યુનિક હોય, કે હું સ્ટુડન્ટને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવું છે કે 23626 0332 011 કહું તો મને આખી યુનિવર્સિટી, નોટ જસ્ટ ધીસ ક્લાસ, આખી યુનિવર્સિટીમાં જેટલા સ્ટુડન્ટ એનરોલ છે તો એક યુનિક સ્ટુડન્ટ મળશે. તો પ્રાઇમરી કી નોટ નલ, એ બ્લેન્ક ન હોવું જોઈએ.
જ્યારે બી તમે કોઈ બી સ્ટુડન્ટનું ફોર્મ ભરાવડાવો, અંદર એણે એનરોલમેન્ટ નંબર જ ન ભર્યો હોય, તમે એક્ઝામ લખો અને એક્ઝામ ઉપર બારકોડ સ્ટીકર જ ના હોય, તો તમારું રિઝલ્ટ મળી શકે? યુ વિલ સ્ટેન્ડ એબસેન્ટ. પ્રાઇમરી કી કોઈ દિવસે નલ ન હોવી જોઈએ, ખાલી ન હોવી જોઈએ. એ હંમેશા કેવી હોય? નોટ નલ. અને બીજો ક્રાઇટેરિયા શું આપેલો છે? યુનિક. એ જે કી છે કેવી હોવી જોઈએ? યુનિક હોવી જોઈએ. યુનિકનો મતલબ એ કે બે સ્ટુડન્ટમાં સેમ વેલ્યુ ના આવી જોઈએ. મલ્ટિપલ સ્ટુડન્ટ છે તો દરેક સ્ટુડન્ટની એ જે વેલ્યુ છે એ કેવી હોવી જોઈએ? યુનિક હોવી જોઈએ. અને ડિસ્ક્રિપ્શન અહીંયા આપેલું છે કે યુનિક આઈડેન્ટિફાયર અસાઇન ટુ એ સ્ટુડન્ટ અપોન એનરોલમેન્ટ નંબર. એની રેન્જ કેટલી હશે? ક્રિએટેડ બાય હોમ અને લાસ્ટ મોડિફાઈડ. હવે અલ્ટિમેટલી આ બધું જે છે ડેટા ડિક્શનરી, કે ડેટાની જે અલગ અલગ ફિલ્ડ છે એ તમારો ડેટા બનાવે છે. આખું તમારે ડેટા જે છે ટેબલ બનાવવું હોય તો યુ નીડ મલ્ટિપલ ડેટા, રાઈટ? તમારે આખું ટેબલ બનાવવું છે તો તમારી પાસે યુવરાજનો ડેટા, સૌરવનો ડેટા, ઝીસાનનો ડેટા, રેહાનનો ડેટા, આ બધો ડેટા જોઈશે. પણ તમારે ખાલી એનું સ્ટ્રક્ચર બનાવવું છે તો યુ વોન્ટ નીડ રો. તમારે ખાલી ટેમ્પલેટ બનાવવું છે, સ્ટ્રક્ચર બનાવવું છે કે આ ટેબલની અંદર આ ટાઈપનો ડેટા સ્ટોર થશે, કે આ ટેબલની અંદર કે આ ફોર્મની અંદર આટલો ડેટા હું કલેક્ટ કરીશ. તો તમારે ફોર્મ બનાવો કે ટેમ્પલેટ બનાવો ત્યારે કેટલું ઇનફ છે? એક ટેબલ અને એનું હેડિંગ, જસ્ટ હેડિંગ ઇઝ ઇનફ. જ્યારે તમે હેડિંગ ડિફાઇન કરો કે આમાં આટલી વેલ્યુ ભરવાની છે, અથવા તો ફોર્મનું ટેમ્પલેટ ડિફાઇન કરો તો તમે શું ડિફાઇન કરશો? કે સ્ટુડન્ટનો યુનિક આઈડી અથવા એનરોલમેન્ટ નંબર, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. આ ખાલી બ્લેન્ક શીટ હું તમને શેર કરી દઉં તો તમને ખ્યાલ આવી જશે કે મારે આ જગ્યાએ આ ભરવાનું છે, હું ડિફાઇન કરી દઈશ. પણ જ્યારે ડેટાબેઝમાં આપણે કરીએ ત્યારે ખાલી નામ નહીં લખીએ, આપણે એડિશનલી આ બધી વસ્તુ બી લખશું. એટલે જ્યારે તમે ડેટાબેઝમાં ક્રિએટ કરશો ડેટાબેઝ, ત્યારે તમારે દરેક ફિલ્ડ માટે આટલી વસ્તુ આપવી પડશે. આમાંથી અમુક વસ્તુ ઓપ્શનલ છે, યુ ડુ નોટ નીડ ટુ પ્રોવાઈડ એવરીથિંગ, બટ અમુક વસ્તુ તમારે કમ્પલસરી આપવી પડે. કે જ્યારે બી તમે ડેટાબેઝ ડિફાઇન કરો છો તો ફિલ્ડનું નેમ આપશો, કયા ટાઈપનો ડેટા ટાઈપ છે, પછી એનું પ્રાઇમરી કી, આ જે કન્સ્ટ્રેન્ટ છે એ બધા આપશો. તો ડેટા ડિક્શનરી શું સેવ કરે છે? કે ડેટા વિશે ઇન ડેપ્થ ડિટેલ, ડેટાનો મેટા ડેટા. ડેટાનો મેટા ડેટા આપણે ડિક્શનરીના ફોર્મેટમાં સેવ કરીએ છીએ, રાઈટ? હવે અહીંયા ડિસ્ક્રિપ્શન વાંચશો તો તમને થોડું ઇઝીલી સમજ આવશે કે આ જે છે એક્ઝેક્ટલી કઈ રીતે કામ થાય છે. શું લખેલું છે વાંચવાનો ટ્રાય કરો, થોડુંક આંખોને જોર આપો, વંચાઈ જશે. વોટ ઇટ કન્ટેન્સ, એનું એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. વોટ ઇટ કન્ટેન્સ શું લખેલું છે? રીડ ઇટ આઉટ, થોડું મોટેથી વાંચો. ટેબલ એન્ડ કોલમ નેમ્સ, ડેટા ટાઈપ્સ એન્ડ સાઇઝીસ, રાઈટ? આપણે જે બી એક્ઝામ્પલ જોયા એ બધું એ કન્ટેન કરે છે. વાય ઇટ મેટર્સ, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ એક્ઝામ્પલમાં નહીં કવર થયો, મેં તમને વર્બલી ડિસ્ક્રાઇબ કર્યું, બટ આને થોડું વાંચો તો ખ્યાલ આવશે કે કેમ જરૂરી છે ડેટા ડિક્શનરી. સીધો ડેટાબેઝનો ટેબલ બનાવી દઈએ ના ચાલે? ડેટા ડિક્શનરી એટલે કે મેટા ડેટા કેમ જરૂરી છે? રીડ ઇટ. વાય ઇટ મેટર્સ, એન્શ્યોર્સ કન્સિસ્ટન્સી અક્રોસ ધ ડેટાબેઝ. વંચાય છે ને? ફેસિલિટેટ્સ કમ્યુનિકેશન અમંગ ડેવલપર્સ, કે હું ડેટાબેઝ બનાવું છું, હવે કાલે ઉઠીને ટીમમાં બીજા ડેવલપર આવ્યા, ફોર એક્ઝામ્પલ કરણ પાછળથી ક્લાસમાં એન્ટ્રી લીધી, એવી રીતે ડેટાબેઝ ડિઝાઇન ટીમમાં એ આવ્યો. હવે જો હું પ્રોપરલી ડેટા ડિક્શનરી લખેલી છે, આવી રીતે પ્રોપરલી લખેલું છે, ત્યારે મને એક બી સવાલ નહીં કરવો પડે. પણ મેં આવું કંઈ નહીં લખેલું, મેં ખાલી શું લખ્યું? સ્ટુડન્ટ આઈડી. નામ ઉપરથી ક્લિયર છે તો કદાચ સમજી જશે, બટ કોઈ એવી વસ્તુ છે કે ટેકનિકલ છે જે સમજમાં ના આવે ઇઝીલી, તો શું કરવું પડશે? એણે મારી જોડે 1-to-1 મીટિંગ કરવી પડશે, હું એને સમજાવીશ તો એને ખબર પડશે. હવે હ્યુજ ટીમ હોય, જ્યારે 500-1000 લોકો એકસાથે કામ કરતા હોય, આવી નાની વસ્તુ માટે મીટિંગ કરે, શું થાય? કામ થાય? ન થાય. તો કમ્યુનિકેશન માટે હેલ્પ કરે, પછી ડેટા ગવર્નન્સ અને કમ્પ્લાયન્સ માટે થાય. ઓટોમેટેડ કોડ જનરેશન, તમે હવે જમાનો શેનો આવ્યો છે? ઓટોમેટિકલી કોડ જનરેશન થાય LLMની મદદથી. હવે તમે પ્રોપરલી ડેટાબેઝ જો પ્રોપરલી ડિઝાઇન કરેલો હોય, જો મેં જાતે જ્યારે આપણી વેબ એપ બનાવી તેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેમાં મારે ટાઈમ આપવો પડ્યો, આઈ હેવન્ટ રિટન એ સિંગલ લાઇન ઓફ કોડ. હું તમને કોડ બતાવીશ, આખો પબ્લિકલી રિપોઝિટરીમાં ઓપન જ છે. શું લાગે તમને કેટલી લાઇન્સનો કોડ હશે? અત્યારે જેટલું આપણે ડેવલપ કર્યું છે, લાખો લાઇનમાં જાય છે એ કોડ.
લાખો લાઇનમાં એ કોડ જાય છે. આઈ હેવન્ટ રિટર્ન અ સિંગલ વર્ડ. હવે એની અંદર ઘણા બધા ફીચર્સ છે, એડમિન પેનલમાં જ છે, તમે જોઈ બી નહીં શકો, મેં બતાવેલા બી નથી. બટ એ બધા જે ફીચર્સ છે એમાંનો સિંગલ લાઇન ઓફ કોડ મેં જાતે નહીં લખેલો, બટ અમુક વસ્તુ મેં જાતે કરેલી છે. શું છે? ડેટાબેઝ ડિઝાઇન. કે મારે જ્યારે સ્ટુડન્ટનો ડેટા સ્ટોર કરવું, ક્લાસનો ડેટા સ્ટોર કરવું, યુનિવર્સિટીના માર્ક્સ સ્ટોર કરવું, તો આ બધી વસ્તુ મારે મેન્યુઅલી કહેવી પડે. જે વસ્તુ હું એઆઈ ઉપર છોડું તો એને મારી કરંટ સિચ્યુએશન ના ખબર હોય કે આપણા ક્લાસમાં જીટીયુના પોઈન્ટ ઓફ વ્યૂથી કયા ટાઈપનું મિડસેમનું માર્કનું સ્ટ્રક્ચર છે, કેટલો ડેટા ઇમ્પોર્ટન્ટ છે, તે બધું ડિઝાઇન જે છે એ મારે જાતે કરવું પડે. તો ઓટોમેટેડ જ્યારે તમારે કોડ જનરેશન કરવું હોય ત્યારે પણ શું જરૂર પડશે? તમારા ડેટાબેઝનું ડિક્શનરી આ પ્રોપરલી ડિફાઇન કરેલી હશે, કોડ પછી પ્રોપર જનરેટ થશે. જો તમે તમારો ડેટા જે છે એ પ્રોપરલી ડિફાઇન નહીં કરેલો અને સીધો કોડ જનરેશન ઉપર જશો તો એ તમને ધાડ કરીને 1000-2000 લાઇનના કોડ સટાસટ આપી દેશે. 1 કલાકમાં તમારી પાસે 2-5000 લાઇનનો કોડ આવી શકે. અત્યારે LLM એટલો ફાસ્ટ જનરેટ કરે છે, બટ એ શું થશે? તમારે રિવિઝિટ કરવું પડશે, તમારે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે એને ચેન્જ કરવું પડશે. એણે શું કર્યું હશે? એને જે ડેટાથી ટ્રેન કરાયેલો છે હજારો યુનિવર્સિટી, જેમાંની મોટાભાગની ફોરેન હશે, એમાં જે સ્ટાન્ડર્ડ ચાલતું હશે એમાં GPA 4માંથી આવે, આપણા CGPA 10માંથી આવે છે, યુએસની યુનિવર્સિટીમાં 4માંથી GPA આવે, તો એ એના ઉપર ટ્રેન હશે, તો એ 4માંથી સ્કેલ લઈને ચાલશે. એટલે આપણે શું કરવું પડે? એક ફિલ્ડને પાછું રિવિઝિટ કરવું પડે અને પાછું એને અપડેટ કરવું પડે. બટ તમે જો ડેટા ડિક્શનરીમાં પ્રોપરલી રેન્જ સાથે આપેલું હોય કે અહીંયા જે રેન્જ આપીને, ફોર એક્ઝામ્પલ GPA, અહીંયા રેન્જ આપી એમાં 1000થી આ આપેલું છે, એની જગ્યાએ 0થી લઈને 4.0ની જગ્યાએ 0થી લઈને 10 ઉપર હું આપી દઉં તો એ પ્રોપરલી જનરેટ કરશે. તો અમુક વસ્તુ તમારે મેન્યુઅલી ડિઝાઇન કરવું પડે આજે પણ. સો ધીસ ઇઝ ડેટા ડિક્શનરી. હવે ડેટા ડિક્શનરી ક્યારે પિક્ચરમાં આવશે? જ્યારે તમે SQL ક્વેરીઝ લખશો. યુનિટ નંબર 3માં જ્યારે તમે જાતે ડેટાબેઝ ડિઝાઇન કરશો ત્યારે તમારે આ ટાઈપની ડિક્શનરી ઓલરેડી SQLની મદદથી બનાવવી પડશે. પર્પઝ જે છે, હવે આ જે સેક્શન છે આપણે થોડું ઘણું જોઈ ચૂક્યા છે, તો વી વિલ ગો ક્વિકલી ફ્રોમ ધીસ કે ડેટાબેઝ સિસ્ટમનો પર્પઝ શું છે. તો ઉપરથી ખાલી જે નામ છે એને એકવાર નજર મારી લેશો તો ઇટ વિલ બી ક્લિયર, કારણ કે મોટાભાગનું આપણે ઓલરેડી ડિટેલમાં ડિસ્કસ કરેલું છે. મેઇન સ્લાઇડનો મતલબ એ છે કે ડેટાબેઝ કેમ જરૂરી છે. ડેટા ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટીથી શું સમજો? આ વર્ડ નવો આવ્યો તો લેટ્સ ડિસ્કસ ઇટ. કોઈ એક્સપ્લેન કરી શકે? ઇન્ટિગ્રિટી, કન્સિસ્ટન્સી શું કહેવા માગે છે? આ વાંચો થોડું તો કદાચ સમજ પડી જશે, બટ વાંચવાનો ટ્રાય કરો. વર્ડ સાંભળેલો છે પહેલાં ઇન્ટિગ્રિટી, ઓર ફર્સ્ટ ટાઈમ હર્ડ ધેટ વર્ડ? સાંભળેલો છે. ઇન્ટિગ્રિટીને શુદ્ધ ગુજરાતી, જેને ગુજરાતી અખંડિતતા, હવે જેને બિલકુલ ગુજરાતીમાં બી ખબર નહીં પડતી એને ઇન્ટિગ્રિટી જ સારું રહેશે, બટ જેને ગુજરાતી સમજમાં પડે છે અખંડિતતા. હવે અખંડિતતા 2 વર્ડથી બનેલું છે. ખંડિત થયેલું એટલે કે બ્રોકન, ડિસ્ટ્રોય થયેલું. તો એવો ડેટા જેની જોડે કોઈ ચેડા નહીં કરવામાં આવેલા. આપણી નોર્મલ ભાષામાં કમ્યુનિકેશનમાં કહું કે એવો ડેટા જેની જોડે કોઈ ચેડા નથી કરવામાં આવેલા. આ સ્લાઇડ મેં બનાવી અને તમારી જોડે શેર કરી, તમને એડિટ ડેટા આપ્યો અને તમે સ્લાઇડને મેલફોર્મ કરી દો કે હું કોઈ કોડ આપું અને તમને આપું, તમે અંદર કંઈ બી એડિટ કરી દો અને પછી યુઝર પાસે જાય તો એ ઇન્ટિગ્રિટી એની મેન્ટેન થયેલી ના કહેવાય. હવે એનું એક એક્ઝામ્પલ આપો. ઘણા બધા સ્ટુડન્ટે કોઈકે કરેલું બી હશે, તમારામાંથી બેઠા એણે કર્યું કે નહીં કર્યું, બટ આઈ નો ફ્યુ સ્ટુડન્ટ. GTUનું રિઝલ્ટ આવે, GTUનું રિઝલ્ટમાં એને બિચારાને આવ્યા FF ગ્રેડ. ઘરેથી પેરેન્ટ્સના એક્સપેક્ટેશન હતી AB, BB, આવો મારા સ્ટુડન્ટલા હશે. હવે GTUમાંથી એ સ્ક્રીનશોટ લેશે. આજકાલ AIની મદદથી એડિટ થાય છે, વેબસાઇટ ઉપર જઈને એડિટ કરી શકાય. જ્યાં જ્યાં FF લખેલું છે ત્યાં FFનું એણે BB કરી નાખ્યું. ઇઝી છે, BB કરી નાખ્યું. તો આ શું થયું? GTUની જે માર્કશીટ હતી એની ઇન્ટિગ્રિટી મેન્ટેન ના થઈ. એણે જે રિયલ ડેટા આપેલો હતો એ ડેટા કોઈકે મેલફોર્મ કર્યો, એની જોડે ચેડા કર્યા અને હવે જે કન્ટેન્ટ છે એ લાગે GTUની માર્કશીટ જેવો જ, બટ જે ઓરિજિનલ હતી એ નથી. હવે ઇન્ટિગ્રિટી મેન્ટેન કરવી હોય આ કેસમાં GTUએ મેન્ટેન કરવું છે કે રિઝલ્ટ તો આપે છે પણ સ્ટુડન્ટ આ રીતે ન કરી શકે. પેરેન્ટ્સે ક્રોસ વેરીફાઈ કરવું હોય કે રિયલ ડેટા કયો હતો એની રિયલ ઇન્ટિગ્રિટી સાથેનો, तो कई रीते कर सकाय? GTU की वेबसाइट पे जाके कर सकते हैं. ओके, अनदर इजी थिंग
સ્ક્રીનશોટ ના લઈ શકે એવું તમે બ્લોક કરી શકો. બટ ટિલ નાઉ ધ સિસ્ટમ ઇઝ ધીસ કે ગૂગલ ક્રોમની અંદર ખોલો તો એ સિસ્ટમની અંદર કરે છે. એ એન્ડ્રોઈડના મોબાઈલની અંદર હોય છે એવું. તમે અમુક એપમાં ફેસ કરેલું હશે. ગૂગલ પે કે પેટીએમ અમુક જગ્યાએ તમે જાઓ, અમુક વસ્તુના સ્ક્રીનશોટ લેવાના ટ્રાય કરો. ફોર એક્ઝામ્પલ હોટસ્ટારમાં લાઈવ મેચ ચાલતું હોય, ઇફ યુ ટ્રાય ટુ ટેક એ સ્ક્રીનશોટ તો એ તમને બેન કરી દેશે, રાઈટ? એવું કંઈક કરી શકાય. બીજો હજી કોઈ વસ્તુ તમારી ચલો પ્રિન્ટેડ કોપી માર્કશીટ આવે છે, કોઈ કે એનું બી જોડે ચેડા કરી શકે ને, નકલી માર્કશીટ બનાવી શકાય, આરામથી બની શકાય. હવે એ તો રિઝલ્ટ ઉપર જીટીયુની સાઇટ ઉપર જઈને આજે ચેક કરે બરાબર છે, 10 વર્ષ પછી કદાચ જીટીયુની સાઇટ ઉપર ડેટા ના બી મળે, એવું બી થઈ શકે. તો એના શું કરી શકાય, એની અંદર એક QR કોડ નાખી દેવાનો કે એ QR કોડ સ્કેન કરે તો ઓરિજિનલ માર્કશીટ ખુલી જાય, જે ડાયરેક્ટલી સર્વર ઉપરથી ડેટા લેશે. ગોટ ઇટ? ઇન્ટિગ્રિટી જે છે એનો મતલબ આ છે. હવે એની અંદર કી રોલ જે છે એ ડેટાબેઝ સિસ્ટમ આઈડેન્ટિફાઈ કરે છે કે ડેટાબેઝ સિસ્ટમ જે છે ઇન્ટિગ્રિટી અને કન્સિસ્ટન્સી મેન્ટેન કરશે. કોન્કરન્ટ એક્સેસ, કોન્કરન્ટ એટલે પેરેલલ, એક સાથે. આપણે એનું એક્ઝામ્પલ જો તમારે ધ્યાન રાખવું હોય તો ટિકિટ બુકિંગ સિસ્ટમ, મેં જે તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે હું ને નીલ એક સાથે એક જ સીટ માટે ટ્રાય કરીએ છીએ, તો એ શું થઈ ગયું? કોન્કરન્ટ એક્સેસ, કે એક જ ડેટાનો મલ્ટિપલ જણને એક્સેસ જોઈએ છે. ધીસ ઇઝ કોન્કરન્ટ એક્સેસ. એફિશિયન્ટ ડેટા રિટ્રીવલ કરવું છે, સિક્યુરિટી અને પ્રાઇવસી મેન્ટેન કરવી છે, ડેટાને રિકવર કરવો છે. રિડન્ડન્સી કંટ્રોલ. વોટ ઇઝ રિડન્ડન્સી? બધા પોઈન્ટ ઉપર ડિટેલમાં જવાની જરૂર નથી. રિડન્ડન્સી કંટ્રોલ, રિડન્ડન્ટ સિસ્ટમ. રિડન્ડન્સીનો મતલબ એ થયો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ જે ડબ્બો અહીંયા પડ્યો છે સીપીયુનો, એ બગડી ગયો તો વી હેવ રિડન્ડન્ટ સિસ્ટમ, ક્લાસમાંથી લઈને બીજું કોઈ મૂકશું. એવી જ રીતે સેમ રીતે યુટ્યુબના સર્વર, FBના સર્વર, તો એ બધા શું કરશે? બેકઅપ તમે કહી શકો કે હાલ જે, પણ રિડન્ડન્સી હંમેશા એવું હોય કે તમારી પાસે ડેટાબેઝની એક કોપી પડી છે, એની અંદર લાઈવ ટ્રાન્ઝેક્શન ચાલશે, પણ એ લાઈવના તમે એક બીજી એડિશનલ કોપી રાખશો કે જો એ જે છે એ સડનલી કરપ્ટ થઈ ગયું કે એક્સેસ ન થયું કે એની જોડે ઇન્ટરનેટ કનેક્શન જતું રહ્યું, પાવર જતો રહ્યો, વટેવર, તો બીજી કોઈ જગ્યાએ સેમ ડેટાબેઝની કોપી અવેલેબલ છે. ધીસ ઇઝ રિડન્ડન્સી. કે એક ડેટાબેઝ છે તમારો કરપ્ટ થઈ ગયો, ઇનએક્સેસિબલ થયો, તો યુ હેવ રિડન્ડન્સી. તો એ બધું તમે ડેટાબેઝની મદદથી કરી શકો. જે આપણા MySQL છે, PostgreSQL છે, MongoDB છે, એ બધાની અંદર ઓટોમેટેડ તમે એવું કન્ફિગર કરી શકો કે ઓટોમેટિકલી અમુક ટાઈમે એ ડેટાબેઝના સ્નેપશોટ લેતું રહે કે દરેક રાત્રે રાતના 3 વાગે હાલ જે ડેટાબેઝ છે એનો સ્નેપશોટ લેવાઈ જાય, હાલ જે ડેટાબેઝ છે એનો સ્નેપશોટ લેવાઈ જાય. તો એની ટાઈમ કંઈ બી કરપ્શન થયું, ઇફ યુ વોન્ટ ટુ રોલ બેક કે જે સિસ્ટમ હતી ત્યાં મારે લઈ દેવું છે, તો તમે કરી શકો. તો એ બધું ડેટાબેઝ જે છે એ તમને પ્રોવાઈડ કરશે. હવે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ અને ડેટાબેઝ સિસ્ટમ, તમે અને મોટાભાગના આપણા ફેકલ્ટીઝ અને ઘણી બધી વસ્તુમાં હું પણ અત્યારે શેની ઉપર ડિપેન્ડન્ટ છું? ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. કે મારી પાસે કંઈ બી ડેટા, ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ મસ્ટર, તો મસ્ટર મોટાભાગના ફેકલ્ટી કઈ રીતે મેન્ટેન કરે છે? એક્સેલ સીટ બનાવે, પ્રિન્ટ કાઢે, ફાઇલની અંદર છે અને સેવ કરી દે. આવું નાનું વર્ક છે તો વી કેન ડુ ઇટ. અત્યારે મોટાભાગના લોકો આપણે સ્ટડી મટીરિયલ કઈ રીતે ઓર્ગેનાઇઝ કરો? મોબાઈલમાં આવતું જાય, વોટ્સએપમાં એ સર્ચ કરીને જોઈ લેવાનું. કોઈ વધારે સારું ઓર્ગેનાઇઝ કરે છે તો શું કરશે? પીસીની અંદર ફોલ્ડર્સ બનાવશે અને એ ફોલ્ડરની અંદર એ જે મટીરિયલ, ફોર એક્ઝામ્પલ મેં DBSનું આપ્યું, સ્લાઇડ જે છે વોટ્સએપમાંથી ડાઉનલોડ કરી એ ફોલ્ડરમાં મૂકી દીધી. આવી રીતે ધીમે ધીમે ઓવર ધ ડાયસ તમે કરતા જાઓ, ફાઇલ ફોલ્ડરના ફોર્મેટમાં તમે સેવ કરતા જાઓ. અલ્ટિમેટલી એ બધું જે છે એ પણ શું છે? ડેટાબેઝ જ છે, ડેટા જ છે. તો ડેટાને તમે ફાઇલના વેમાં પણ સ્ટોર કરી શકો અને બીજો એક અપ્રોચ જે આપણે જોયો ડેટાબેઝ સિસ્ટમના ફોર્મેટમાં, એ પણ કરી શકો. હવે એ બંને જે છે એનું કમ્પેરિઝન આપણે જોઈ લઈએ. આ યુનિવર્સિટીમાં ખાસ તમારે પૂછાતો હોય છે. તો કી ફીચર્સ શું છે? ફીચર્સ ઉપર એકવાર નજર મારી લો, એના પ્રોબ્લેમ્સ ઉપર નજર મારી લો. આઈ વોન્ટ રીડ ઇટ આઉટ. લેટ્સ ટ્રાય કે થોડું વાંચીને સમજી શકો તમે ડાયરેક્ટલી. ઇટ્સ સેલ્ફ એક્સપ્લેનેટરી. આપણી પાસે સ્ક્રીન ઉપર ઓલરેડી અવેલેબલ છે. Data stored in separate files per application, no centralized data management. Each program owns and manages its file. Direct file access by application. Limited data sharing capabilities. It's simple, self-explanatory. એના પ્રોબ્લેમ્સ જે છે એમાં સેમ વસ્તુ લગભગ ક્યાંક ને ક્યાંક રિપીટ થાય છે. આ થોડું બિગર છે તો તમને ઇઝીલી ખબર પડશે. ડેટા રિડન્ડન્સી,
ના મેનેજ કરી શકો. કે ફોર એક્ઝામ્પલ એવું હોઈ શકે ઘણીવાર આપણી પાસે થાય ને કે ફોટોઝ બહુ બધી કોપીમાં પડ્યા છે, ફાઇલ અહીંયા બી પડી હોય, અહીંયા બી પડી હોય, ઘણી બધી જગ્યાએ અનઓર્ગેનાઇઝ અનક્લટર્ડ વેમાં ફાઇલ થઈ જાય. ડેટા એક્સેસ કરવો છે તો ઇઝીલી તમને મળે નહીં. સિક્યુરિટીના પ્રોબ્લેમ થાય કે મારે કોઈ વસ્તુ જે છે એ અમુક જોડે અમુક રાઇટ્સ સાથે શેર કરવી છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ સ્લાઇડ્સ છે. હવે એ સ્લાઇડ મેં જે અત્યારે બનાવી છે, આપણે અત્યારે પ્રેઝન્ટ કરીએ છીએ, એ સ્લાઇડને મારે એ રીતે શેર કરવી છે કે અમુક સ્ટુડન્ટ ખાલી એને જોઈ શકે. અમુક સ્ટુડન્ટ જે છે જોઈ બી શકે, અંદર એડિટ બી કરી શકે સેમ ફાઇલની અંદર. અને અમુક સ્ટુડન્ટ જે છે એમાં બીજી સ્લાઇડ એડ કરી અને ટોટલી કમ્પ્લીટલી એને ક્રિએટ અને ડિસ્ટ્રોય બી કરી શકે. એક રાઇટ આવે વ્યૂનો રાઇટ, બીજો આવશે એડિટનો રાઇટ, ત્રીજો આવશે એનો સૌથી ફૂલ એક્સેસ પ્રિવિલેજ કે ડિલીટ બી કરી શકે. રાઈટ? તો આ ટાઈપનું ફાઇલ બેઝમાં કરવું હોય મારે કે મારા પીસીમાં જ ફાઇલ પડી છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને એના એ રીતના રાઇટ્સ આપવા છે. ઇઝ ઇટ પોસિબલ? નોટ પોસિબલ. મારી પાસે એક પાવર પ્રેઝન્ટેશન છે અને મારે બધા જોડે શેર કરવું છે ફાઇલ બેઝ સિસ્ટમ આવા અલગ અલગ રાઇટ સાથે, તો એ નહીં થઈ શકે. એના માટે મારે શું જોઈશે? વેબ એપ્લિકેશન જોઈશે, કોઈ એપ્લિકેશન જોઈશે. ફોર એક્ઝામ્પલ ગૂગલ ડ્રાઈવ વેબ એપ્લિકેશન ઉપર કામ કરે છે. હવે વેબ એપ્લિકેશનને આ ફીચર કોણ આપે છે? ડેટાબેઝ આપે છે કે તમે અલગ અલગ એક્સેસ કંટ્રોલ પ્રોવાઈડ કરી શકો. તો એ વસ્તુ અહીંયા ના થઈ શકે. સિક્યુરિટી તમે પ્રોપરલી ના આપી શકો. ડેટા ઇનકન્સિસ્ટન્સી, એક જ રો ઓફ ડેટા કે એક જ સેલને હું બી ટ્રાય કરું છું અને બીજું કોઈ બી ટ્રાય કરે છે. મલ્ટિપલ યુઝર એક જ વસ્તુ સેમ ટાઈમે એડિટ કે રીડ કરવાનો ટ્રાય કરે છે. એને તમે કઈ રીતે સમજી શકો કે ફોર એક્ઝામ્પલ બેંક બેલેન્સ છે. હવે બેંક બેલેન્સ હું રીડ કરું છું, એ સેમ ટાઈમે કોઈ અંદર ડિપોઝિટ કરે છે. હું બેંક બેલેન્સ ચેક કરવાનો ટ્રાય કરું છું, એ સેમ ટાઈમે કોઈ અંદર ડિપોઝિટ કરે છે, એક્ઝેક્ટલી સેમ ટાઈમે. તો એમાં કંઈક અલગ આવી શકે કે હું જ્યારે રીડ કરું છું ત્યારનો ડેટા અને ડિપોઝિટ કર્યો ત્યારનો ડેટા, એમાં જો પ્રોપરલી મેં ધ્યાન નહીં રાખેલું હોય કે એટ અ ટાઈમ એક ડેટા જોડે એક જ વસ્તુ થાય અને ફોર એક્ઝામ્પલ કોઈ એક ડિપોઝિટ કરવાનો ટ્રાય કરે છે. હવે ડિપોઝિટ કરતાં બધું થઈ ગયું સક્સેસફુલ, ડેટાબેઝની અંદર અથવા તો જે ડિપોઝિટ કર્યું એની અંદર 5,000 ડિપોઝિટ થઈ ગયા, બટ રિયલમાં જે ડિપોઝિટ કરવાની પ્રોસિજર હતી એમાં કોઈક જગ્યાએ થઈ ગયું. તમને એક્ઝેક્ટલી જો આવા પ્રોબ્લેમ કદાચ ફેસ કર્યા હોય, જીટીયુમાં ફી પેમેન્ટ કરો, કોઈકની જોડે એવું થયું હશે કે એકાઉન્ટમાંથી પૈસા જતા રહ્યા બટ પેલી સાઈડ ડિપોઝિટ ના થયા. આવું થયું છે? કોઈકને થયું છે? તમને કહે કે હજી પેમેન્ટ તમારું થયું નથી, તમારા એકાઉન્ટમાંથી પૈસા જતા રહ્યા બટ સ્ટીલ જે રિસીવિંગ એન્ડ છે એને ના આવ્યું. આમાં રૂટ કોઝ શું છે? રૂટ કોઝ ઇઝ ઇનપ્રોપર ડેટાબેઝ ડિઝાઇન. ડેટાબેઝ ડિઝાઇન તમે ઇમ્પ્રોપર કરી કે જે કન્સિસ્ટન્સી નથી મેન્ટેન કરી શકતું, એટલે આવા ઇસ્યુ આવે. જે બી એવી પ્રોપર સાઇટ હશે કે જેમાં ડેટાબેઝ કેરફુલી ડિઝાઇન હશે તેની અંદર આવા પ્રોબ્લેમ નહીં આવે. તો ડેટાની ઇનકન્સિસ્ટન્સી કે એક્ઝેક્ટલી તમને બતાવે છે કે પેમેન્ટ થઈ ગયું પણ એને બતાવે છે કે પેમેન્ટ નહીં થયું. એક્ઝેક્ટલી ટ્રાન્ઝેક્શન થયું પણ ટ્રાન્ઝેક્શન કોઈક જગ્યાએ અટકી ગયું, ડેટાબેઝ અપડેટ ના થયો. નેક્સ્ટ આવે ડેટા આઇસોલેશન. તમારે ડેટા જે છે એને બાકીને બધા મેલિશિયસ સોફ્ટવેરથી આઇસોલેટેડ રાખવો છે અને કોન્કરન્ટ એટલે કે સાયમલ્ટેનિયસલી બધા એક્સેસ કરતા હોય એનાથી જે પ્રોબ્લેમ્સ થાય, કોમન એક્સેસ, કન્કરન્ટ એક્સેસ એનોમલીઝ, તો એ બધું જે છે એ તમે ડેટાબેઝથી ડીલ કરી શકો. હવે જે આમાં શું છે કે જે ફાઇલ બેઝ સિસ્ટમના ડિસએડવાન્ટેજ હતા, નેગેટિવ્સ હતા, આના એ પોઝિટિવ થઈ જશે. સિમ્પલ, ઇટ્સ સિમ્પલ થિંગ. એકવાર નજર મારી લો તો ખ્યાલ આવી જશે. શું લખેલા છે એના એડવાન્ટેજીસ? સેન્ટ્રલાઇઝ કંટ્રોલ, એક જ ડેટાબેઝ જે છે એમાંથી આખા વર્લ્ડના લોકો એક્સેસ કરી શકશે. ડેટાનું શેરિંગ પ્રોપરલી થઈ શકે. રિડ્યુસ રિડન્ડન્સી, તમે અલગ અલગ ફાઇલ મતલબ ડી ડ્રાઈવમાં બી પડી છે, ઈ ડ્રાઈવમાં બી પડી છે, ડાઉનલોડમાં બી પડ્યું છે, મલ્ટિપલ કોપી સ્ટોરેજ તમારો ખાય એવું નહીં થાય. તમે પ્રોપરલી એને સેન્ટ્રલાઇઝ એક કોપી છે એની એક એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં કોપી, એક ક્લાઉડમાં કોપી, આવી 3 જગ્યાએ મેનેજ કોપી રાખો, એના સિવાયની રિડન્ડન્સી નહીં હોય, એટલે કે રિડ્યુસ રિડન્ડન્સી હશે. ડેટા ઇન્ડિપેન્ડન્સ, એટલે કે ડેટાને તમે ઇન્ડિપેન્ડન્ટલી મેનેજ કરી શકશો, બીજી કોઈ તમારે સિસ્ટમની જરૂર નહીં પડે. ફોર એક્ઝામ્પલ આ લેપટોપ છે કે કમ્પ્યુટર સિસ્ટમ છે એની જરૂર ના પડે. એક ડેડિકેટેડ ડેટા સર્વર બનાવેલું છે, એની અંદર દરેક એપ્લિકેશન, ગૂગલની જે એટલી બી એપ્લિકેશન છે, ડ્રાઈવ છે, મેલ છે, યુટ્યુબ છે, દે હેવ ધેર ડેટા સર્વર્સ. બાકીની બધી વસ્તુથી ઇન્ડિપેન્ડન્ટલી તમે એને
કંટ્રોલ કરી શકો છો જો DBMS હોય તો. આ એક ટેબલમાં કમ્પેરિઝન આપેલું છે. ધીસ ઇઝ ધ કી થિંગ. આગળની 3-4 સ્લાઇડ છે એને જો તમારે એક જ સ્લાઇડમાં સમજવું છે તો યુ કેન ડાયરેક્ટલી અન્ડરસ્ટેન્ડ ઇટ ફ્રોમ ધીસ થિંગ. અલગ અલગ જે છે કમ્પેરિઝન. લેટ્સ રીડ ઇટ. વાંચવાનો ટ્રાય કરો. અલગ અલગ પેરામીટર્સ એસ્પેક્ટ્સ આપેલા છે. કયા એસ્પેક્ટમાં કયામાં શું હોય તો વન બાય વન જોઈએ આપણે. ડેટા રિડન્ડન્સી, તો આમાં હાઈ ડુપ્લિકેશન. ફાઇલમાં અલગ અલગ જગ્યાએ કોપી પડેલી છે, તમે પ્રોપરલી એને ઓર્ગેનાઇઝ નહીં કરો તો એ બહુ બધો સ્ટોરેજ તમારો વેસ્ટ જશે. આની અંદર મિનિમલ ડુપ્લિકેશન આવશે ડેટાબેઝની અંદર. ડેટા કન્સિસ્ટન્સી, તો ઓફન ઇનકન્સિસ્ટન્ટ, મતલબ એવી જગ્યાએ હોય કે ફાઇલ જે છે કોઈકને કંઈક અલગ બેલેન્સ બતાવે, કોઈકને કંઈક અલગ બેલેન્સ બતાવે. ફાઇલની અલગ અલગ સ્ટેટ હોઈ શકે અલગ અલગ કોપીમાં. આમાં કન્સિસ્ટન્ટ હોય કે હું એક્સેસ કરું કે ત્રીજો કોઈ યુઝર એક્સેસ કરે, આખા વર્લ્ડમાંથી કોઈ બી યુઝર એક્સેસ કરશે તેને સેમ ડેટા મળશે. ડેટાનું શેરિંગ, તો લિમિટેડ અથવા નન. તમે શેરિંગ ન કરી શકો ફાઇલની અંદર અથવા લિમિટેડ કરી શકો, સિંગલ શેરિંગ કરી શકો. અહીંયા એક્સટેન્સિવ અલગ અલગ રાઇટ સાથે તમે કંટ્રોલ કરી શેરિંગ કરી શકો. સિક્યુરિટી આની અંદર બેઝિક અથવા ઇનકન્સિસ્ટન્ટ હોય. ડેટાબેઝ સિસ્ટમની અંદર સોફિસ્ટિકેટેડ એટલે કે વેલ પ્રોફેશનલી ડિઝાઇન તમે સિક્યુરિટી જે છે એને મેનેજ કરી શકો. કોન્કરન્ટ એક્સેસ ફાઇલ બેઝ સિસ્ટમમાં પ્રોબ્લેમેટિક થાય. એક સિમ્પલ એક્ઝામ્પલ જો તમે લઈએ કે એક વર્ડ ફાઇલ છે એની અંદર એટ સેમ ટાઈમ તમે 2 અલગ અલગ યુઝર રાઇટ કરવાનો ટ્રાય કરશો તો એ ફાઇલ કરપ્ટ થઈ જશે. વર્ડ ફાઇલ અથવા ગૂગલ ડોક્સ એની અંદર તમે 2 અલગ અલગ યુઝર એક સાથે રાઇટ કરવાનો ટ્રાય કરશો તો એ ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટમાં આવી જાય. તો એ ફાઇલ બેઝમાં તમે કરશો તો બેઝિક અથવા ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટ આવશે. સુઈ ગયું લાગે. જાગ ઓકે. અને આની અંદર સોફિસ્ટિકેટેડ કોન્કરન્ટ એક્સેસ આની અંદર પ્રોબ્લેમેટિક હશે. આમાં વેલ મેનેજ છે. ક્વેરી કેપેબિલિટી, ક્વેરીથી તમે શું સમજો ડેટાબેઝના ટર્મમાં? વોટ ઇઝ ક્વેરી? નો, ક્વેરી મતલબ શું ડેટાબેઝના ટર્મમાં? આખી કન્ટેક્સમાં ક્વેરીથી શું સમજીએ આપણે? વોટ ઇઝ ક્વેરી? અહીંયા લખ્યું છે ક્વેરી કેપેબિલિટી રિક્વાયર્સ પ્રોગ્રામિંગ અને ફિક્સ્ડ ક્વેરી લેંગ્વેજ. હા, એસક્યુએલથી કનેક્ટેડ છે, બટ વોટ ડુ યુ મીન બાય ક્વેરી? હું એમ કહું છું ક્વેરી એટલે મારી પાસે ડેટાબેઝમાં ડેટા પડ્યો છે. ફોર એક્ઝામ્પલ ક્વેરીને કઈ રીતે કહી શકે? મારી પાસે હજારો ફોટો છે, મારી 10માની માર્કશીટ શોધવી, ધીસ ઇઝ ક્વેરી. મારી પાસે કલેક્શન ઓફ ફોટોઝ છે, આઈ વોન્ટ 10માની માર્કશીટ શોધવી. આઈ વોન્ટ કે મારો માઉન્ટ આબુમાં જે ફોટો હતો એ મને શોધીને આપે જે લેક પાસેનો હતો. ધીઝ આર ક્વેરીઝ. અથવા તો તમારો ડેટા છે એવો સ્ટુડન્ટ કે જેની એટેન્ડન્સ 80%થી ઉપર છે એન્ડ સ્ટીલ હી ઇઝ ફેલિંગ, ધીસ ઇઝ ક્વેરી. મારી પાસે ડેટાબેઝમાં બધો ડેટા છે, મારે કોઈ કસ્ટમ રિક્વાયરમેન્ટ છે તો હું જે ડેટાબેઝમાંથી પૂછી શકું, ધીસ ઇઝ ક્વેરી. તો ડેટાબેઝમાંથી કંઈ બી કાઢવું છે, ફાઇલ્સમાંથી કાઢવું હોય તો એ શું થાય? પ્રોગ્રામિંગ જોઈશે. મારી પાસે મલ્ટિપલ ફાઇલ છે, મેન્યુઅલી કરવું હોય તો હું કરી શકું, બટ આપણે મેન્યુઅલ નહીં હ્યુજ સિસ્ટમની વાત કરી છે. જ્યારે મારી પાસે થાઉઝન્ડ્સ ઓફ લાખ્સ ઓફ ફોટોઝ છે, ફાઇલ્સ છે, એમાંથી કંઈક જોઈએ છે તો મારે મેન્યુઅલી નહીં પોસિબલ થાય. એ કેસમાં શું કરવું પડશે? આની અંદર પ્રોગ્રામિંગ કરવું પડશે. મારે પાયથનની અંદર, જાવાસ્ક્રિપ્ટની અંદર પ્રોગ્રામ લખવો પડશે કે એક્સેલ રીડ કરે એમાંથી આ વસ્તુને મને નીકાળીને આપે અથવા ફાઇલમાંથી નીકાળીને આપે. આની અંદર શું છે? ફ્લેક્સિબલ ક્વેરી લેંગ્વેજ ડેડિકેટેડલી બનાવેલી છે અને એનું નામ છે એસક્યુએલ. જે દર્શને કીધું હતું કે એસક્યુએલ ઇઝ અ લેંગ્વેજ જે તમને સિમ્પલ ફોર્મમાં 1-2 લાઇન લખો અને તમારે પ્રોગ્રામિંગ ન કરવું પડે કોમ્પ્લિકેટેડ, અને તમને ડેટાબેઝમાંથી જે કસ્ટમ તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેનો ડેટા આપી દેશે.
ઓકે આઈ બિલીવ દેટ. ઓકે મેન્ટેનન્સ કોસ્ટ, તો ફાઇલ બેઝ જે છે એનો લોંગ ટર્મમાં ઇનિશિયલી DBMSનો કોસ્ટ વધારે હોઈ શકે. અત્યારે મોટાભાગના ઓપન સોર્સ ફ્રીમાં બી હોય છે, બટ લોંગ ટર્મની જો વાત કરીએ તો ફાઇલ બેઝ સિસ્ટમની અંદર હાયર આવશે અને ડેટાબેઝ સિસ્ટમની અંદર લોઅર આવશે. ડેટા ઇન્ડિપેન્ડન્સ, કે ડેટાને બીજા બધા જોડેથી ડિપેન્ડન્સ ના હોય. બીજી ફાઇલ બેઝ સિસ્ટમ મતલબ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, કયું હાર્ડવેર છે, કઈ લેંગ્વેજથી તમે એક્સેસ કરો છો, એ બધા ઉપર ડિપેન્ડન્સી આની હોય ફાઇલ્સની. બરાબર? કઈ રીતે કે અમુક પર્ટિક્યુલર ફાઇલ્સ છે એ લિનક્સની અંદર જ ખુલે, વિન્ડોઝમાં ના ખુલે. અમુક ફાઇલ્સ વિન્ડોઝમાં જ ખુલે, લિનક્સમાં ના ખુલે. તમારે .NET ફ્રેમવર્ક નાખવું પડે તો રન થાય. આવી બધી વસ્તુ ફાઇલ બેઝ સિસ્ટમમાં પોસિબલ છે. DBMSમાં બધું કોઈ પર્ટિક્યુલર ડેટાબેઝ છે તમે ચૂઝ કરો તો એ જે છે દરેક OSમાં ચાલશે. સો આઈ બિલીવ વી શુડ સ્ટોપ હિયર. આટલા સુધી રાખીએ. મેઇનલી જે છે આજના લેક્ચરમાં કેટલું કવર કર્યું એને ક્વિક સમરાઇઝ કરી લઈએ આપણે, એન્ડ ધેન વી વિલ સ્ટોપ. કે સૌથી પહેલાં આપણે લાસ્ટ ટાઈમનું રિવિઝન કર્યું હતું, એમાં મેટા ડેટા, ઇન્ફોર્મેશન, વિઝડમ એ બધાથી આપણે સ્ટાર્ટ કર્યું હતું. ધેન ડેટાના બિલ્ડિંગ બ્લોક્સ, કે DBMS તમારે સમજવું છે એક્સેલ અથવા ફોર્મથી માઇગ્રેટ થઈને DBMS વાળી સિસ્ટમમાં આવું છે તો મારે શું સમજવું પડશે કે ડેટા આઇટમ, એક્સેલનો એક સેલ જે છે એ ડેટા આઇટમ છે. એક્સેલની કોલમ્સ એને આપણે ટેકનિકલ ટર્મ કહીશું ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ. એક્સેલની અલગ અલગ રોઝ એને આપણે રેકોર્ડ અથવા ટપલ કહીશું. એના પછી એનું એક્ઝામ્પલ જોયું હતું. એના પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ડેટા ડિક્શનરી. ડેટા ડિક્શનરી જોડે તમારા માઇન્ડમાં એક સિંગલ વર્ડ આવવો જોઈએ. તે કયો વર્ડ આવવો જોઈએ? મેટા ડેટા. કે મારી પાસે જે બી કંઈ ડેટા છે તો ડેટા ડિક્શનરીમાં હું શું સેવ કરીશ? એનો મેટા ડેટા. કે આ જે ડેટા છે એના વિશે જે બી ઇન્ફોર્મેશન છે જે મારે કોઈ બીજો ડેવલપર આવે તો મેન્યુઅલી ન એક્સપ્લેન કરવી પડે, એ જાતે સમજી જાય, એના માટે હું ડેટા ડિક્શનરી જે છે એને મેન્ટેન કરીશ. એનું એક સેમ્પલ આપણે જોયું હતું. અને પર્પઝ ઓફ ડેટાબેઝ સિસ્ટમ જે આપણે આગળ પર જોઈ ચૂક્યા હતા એના અમુક એક્ઝામ્પલ્સ જોયા. નેક્સ્ટ વી કમ્પેર્ડ કે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ એની કેરેક્ટરિસ્ટિક શું હોય, એના ફીચર્સ, એના પ્રોબ્લેમ શું હોય છે. અને નેક્સ્ટ આપણે જોયું હતું કે ડેટાબેઝ સિસ્ટમ જે છે એના એડવાન્ટેજીસ શું છે અને બંનેનું કમ્પેરેટિવ એનાલિસિસ. સો ધીસ ઇઝ વોટ વી ડિસ્કસ ટુડે. થેન્ક યુ.